નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરના ભરત સ્વીટના સંચાલક દ્વારા કરાયેલ છેડતી પ્રકરણમાં ST/SC સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ભરત સ્વીટ માર્ટના સંચાલક મુકેશ ચૌધરી દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી, જે પ્રકરણમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પ્રકરણની તપાસ ST/SC સેલના ડીવાયએસપીને સોંપવામાં આવી છે, જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બુહારી નજીક બોલેરો કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી સર્કલ નજીકથી ઘર તરફ જતા વૃદ્ધને બોલેરો કારના ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જેમાં શાંતુભાઈ હળપતિના ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જાગૃત રેલી કાઢવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી, જે રેલી હોસ્પિટલથી નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી, જેમાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા અને ટીબી મુક્ત ભારત અંગે જાગૃતિ લાવવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો। તાપી જિલ્લાના સેવા સદન ખાતે કલેક્ટરના કચેરીના અલગ અલગ વિભાગમાં અનઅધિકૃત વ્યક્તિઓ અધિકારી અને કર્મચારીઓ સાથે બેસી વાતચીત કરતા હોય, જેને લઈ કામગીરી પર વિપરીત અસર પડતી હોવાનું બહાર આવતા અધિક નિવાસી કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પાડી અનઅધિકૃત વ્યક્તિને બિનજરૂરી નહીં બેસવા માટે તેમજ આવા વ્યક્તિ સાથે જો કોઈ બેસી બિનજરૂરી સમય બગાડશે તો શિક્ષાત્મક પગલાં લેવાનું પરિપત્રમાં જણાવ્યું છે, જે માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ગુણસદા ગામે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો। સોંગઢ તાલુકાના ગુણસદા ગામના પટેલ ફળિયામાં નદી કિનારે આવેલ ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો, જેને લઈ સ્થાનિક ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ PM કરી મોતનું કારણ જાણવાની દિશામાં કામગીરી શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે દીપડાનું કુદરતી મોત થયું હોવાની આશંકા છે, જે માહિતી સોમવારના રોજ 11 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટરના હસ્તે ટીબી મુક્ત પંચાયતોને એવોર્ડ આપવામાં આવ્યા। તાપી જિલ્લાના સેવા સદન ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ટીબી મુક્ત પંચાયતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ટીબી વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાં સિલ્વર, બ્રોન્ઝ, 2 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા વન વિભાગ ખાતેથી DFO દ્વારા દીપડાના થતા હુમલા અંગે માહિતી આપી। તાપી જિલ્લાના DFO સચિન ગુપ્તા દ્વારા જિલ્લામાં થતા દીપડાના હુમલાને લઈ કરવામાં આવતા કામગીરી અંગે માહિતી આપી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। जी सर, तापी जिले में तेंदुए के हमले पर इसका कारण क्या है और वन विभाग क्या प्रयत्न कर रहा है? पिछले सेंसस में तापी जिले में जो सेंसस हमारा 2023 में हुआ है उसमें 40 के अराउंड लेपर्ड की संख्या यहाँ तापी जिले में बताई है, इसमें अराउंड 75% लेपर्ड जंगल एरिया में है जो वनों के अंदर है और अराउंड 25% लेपर्ड जो कि जंगल के बाहर विभिन्न विस्तार जो खेत वगैरह हैं या फिर ऐसे जंगल के आसपास के गांव हैं उसमें उनकी बस्ती होती है। मेन कारण किसी भी जानवर के लिए 3 चीज़ें बहुत ज़रूरी हैं: खाना, पानी और छुपने के लिए जगह। तो सबसे हमारे जो तापी के आसपास के गांव जहाँ पे स्पेशली गन्ने की खेती होती है वहाँ पे आराम से जंगल में मतलब गांव के नज़दीक उनको खाने के लिए कुछ मिल जाता है, जैसे कि आपके भुंड वगैरह हो गए या फिर डुक्कर या फिर ये मतलब डॉग्स वगैरह या फिर कुछ मुर्गे वगैरह जो गांव में, तो उनको खाने का मिल जाता है। शेरडी के खेतों में पानी की कमी नहीं होती तो पानी की भी उनकी नीड पूरी हो जाती है और शेरडी जो गन्ना है वो एक उनको अच्छा शेल्टर भी देता है, तो तीनों चीज़ें उनकी पूरी होती हैं। तो इसलिए कई बार क्या होता है कि गन्ने के खेतों के आसपास आपको लेपर्ड की संख्या मिल सकती है। तो अब इस सीज़न में क्या है, ये गन्ना की कटिंग का सीज़न है, तो जैसे जैसे गन्ने की कटिंग होगी तो ऐसे ऐसे वो लेपर्ड एक्सपोज होते हैं।
तो जैसे मान लो कोई फीमेल लेपर्ड जिसने अभी अभी बच्चों को जन्म दिया है, तो ऐसे लेपर्ड जनरली क्या होते हैं कि वो अपने बच्चे को बचाने के लिए थोड़े एग्रेसिव होते हैं। तो उनको लगता है कि इंसान जो है वो उनके बच्चों पे कुछ अटैक करने जा रहा है या कुछ करने की कोशिश कर रहा है, तो इस वजह से वो लोग इंसान पे अटैक करने की कई बार कोशिश करते हैं। लेकिन 99% लेपर्ड इंसान से दूर ही रहता है और दूर रहना ही पसंद करता है। વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી મશાલ રેલી કાઢવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી મશાલ રેલી કાઢવામાં આવી હતી, જે મશાલ રેલી 23 માર્ચ રવિવારના રોજ સાંજના અરસામાં કાઢવામાં આવી હતી। જે રેલી શહીદ દિવસ અંતર્ગત કાઢવામાં આવતા શહેરના લોકો જોડાયા હતા। જે રેલીનું સમાપન ગાંધીજીની પ્રતિમા નજીક થયું હતું, જે માહિતી સોમવારના રોજ 11 કલાકે મળી હતી। સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે। આભાર।